સુરેન્દ્રનગરના ખેડૂતોની ગાંધીનગર તરફ ટ્રેક્ટર કૂચ 300મી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. વીજ લાઇનના થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. યોગ્ય વળતરની માગ સાથે ગાંધીનગરમાં ધામા. સુરેન્દ્રનગર મોરબીના ખેડૂતો રેલીમાં જોડાયા. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી. ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા જોડાયા. વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે ખેડૂતોનો આક્રોશ. ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી રેલી રવાના. રજૂઆત માટે ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ શરૂ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને આંદોલન વધુ તેજ બન્યું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300મી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા હતા. ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના નેતાઓ પણ રેલીમાં જોડાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ ઉપરાંત ખેડૂતોની અન્ય પડતર માંગણીઓનો પણ ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે. એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે. આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે. એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે. સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે. જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે. આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો. એવી જ રીતે MSP નો કાયદો બનાવો. એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો. આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી. આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે. અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા. અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે. આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે, 1 જૂન 15 જૂન, જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે, જે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ, કચ્છથી લઈ, જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે. આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધ્રાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે.